કોઈ શાલદ આવ્યો નહીં એ મારી ભૂલ ખાસ પણ એના નસીબ એટલા બધા દૂર કરી હતી એના રાયરોન બાયરોન આમ એરંડા બેરંડા ટન થાય અને મારું બેટું 2 વર્ષથી શીખાય એ કોઈ રહેવાય ને તારનું મારે કોઈ થતું જ નહીં આ ખેતરમાં આ શીખાય એ તો શું કરે તે આ ખેતરમાં તો રાયરો છો પણ પેલી તમાકુ એ જબરજસ્ત થઈ છે પણ ના એના કશી વધારે કમાવ ને એવું કંઈક કરવું છે પણ પેલા લાલ ફાર્મ બોરનું વળી પોણી લો છે એ વળી અઠવાડિયાનું કીધું હશે મહિને તો પોણી હાલવા ભેટ્યા પણ શીખા મારી બુનને શીખા શું કર્યું લાલભાન તે તરત એ જઈ નહીં ઘૂકરાણી કરી નાખી તો વાતરાદાર જ્યાંની જોતા તમાકુમ ચાલુ હોય એરંડમ ચાલુ હોય અને ચોકના ચોક પોણી ચાલુ જ હોય પણ ના એના કશી વધારે મહેનત કરું અને એ મહેનત કરું ને જબરજસ્ત મહેનત કરું તે એના કરશી આગળ નીકળું એ કરું અલ્યા જોકી મારતો કોઈ 2 વર્ષથી આ શેતીમાં કોઈ ખ્યાલ જ નહીં આવતું બોલ નુકસાનમાં આવ્યો હું ગાડીઓ પડી ગયા ગાડીઓ પડી ગયો મારે તો 2 વર્ષથી એવું થાય છે તો આ બુનનો તો જબરજસ્ત થાય મારા બુનનો એટલે જબર થાય પણ સારું શીખા શું થયું હે મને કોઈ સમજણ જ નહીં પડતી મારા ક્ષેત્રમાં નહીં થતું એને જબર થાય છે ભોગીલાલ એક વાત કહું કે આ તમારા બુન વિધવા થયો ને હા આ એના લીધે એવું નહીં થતું ઓલે પણ અમે હારું શું કરવાનું કે હોય તમે રાશો ને આ એના નેહાકા નડું પણ આપણે લે તી તો જમીન મુઈ આલી હતો ભાગવી વાવા તો એને તો જબર થાય છે તમાર ઘેર રે બીજા રે અમાર ઘેર રે હોમ તો વાત આઈ સમજતા નહીં તમે યાર અને વાત સાચી હોમ તો તાર કે હો તો પછી એટલે તમાર નહીં થતું વાત સાચી હે પણ યાર કોક તો કરીને કાઢવાનું હોય ગોઠવવું પડશે શું કેવું એને હારે મોકલી દો હા પણ પેલો મારો બાપો મોને તાણી કહે કીધો પોલે કરવું પડે સમજ પડી વાત સાચી હે પછી યાર પેલા નાની ઉંમરમાં રોડીને આપણે યાર એને કાઢીએ તો કોક આપણને કે નહીં પાછું કોઈ ના કે એ તો પોજવા ભેગા થઈને કરી દેવું પડે બધું વાત સાચી ન કે ચોક બીજો છોકરો જોઈને વળાઈ દઈએ નહીં હા એ સમજો તમે સમજતા ને આ એના લીધે તમારે નહીં બરોબર પાક થતો વાત સાચી તારી કે હો તમે ટ્રીટમેન્ટ ચીડી કરો યાર તાની યાર હું તો આખો દાડો ખેતરમાં મહેનત કરું તોય નહીં થતું કયો અને આ જોજો અટમો કેવો થઈ ગયો યાર જો કે આ દોકને અટમો કેવો આમ જે એક નંબરનો પાડો અટમો ચેવો હતો આ શીખાય એક દાડો હોય ખેતરમાં થઈને નાખીને તે મારા અટમો યાર તો રહ્યો આ જોજો આ રાયડો તો આ બુનો જોજો આ તમાકુ ને એરંડા બરંડા એને તો ચાના ટન છે બોલો એટલે તમે આ બધું કરો ઓળ કરો તમે વાત સાચી છે હો ને વાત સાચી ચોકન જો હે ભાતું તા હું માં ખેતરમાં જાઉં ખેતરમાં તારા ખેતી બેતી હારી છે તું ખાલી જોવા આય ગોડા હા મારા તો હારું 2-3 વર્ષથી મારે હમું પડ્યું હું તો કપાહમાં નુકસાન આવ્યું બોલ તમારે 2 વર્ષથી એવું હ આજ તો મારી બુનને જઈને કેવું જ છે ખેતર ના હોય તો બખાડો કરવો પડે પણ કેવું તો સર બખાડો ના કરતો શાંતિથી પટાય હા હિંમત કરું હારું હું માં ખેતરમાં મારા બાપાને જઈને કહું પછી ઓન જઈને કહું હારું મારા બાપોએ પેલું કા ખેતરમાં જાય અમે આબા જાય મને આવે એટલે કહું પણ બાપોએ સોળી બાજુ ઓવે અને પાછા મને પૈસા નહીં આલતા બા હવે ખાતર બાતર તું લાંબુ હતે નહીં ચોય પૈસા અને પેલી મારી ભૂલ માગે ને એટલે ગુજામાં કાઢીને આલી દીધી બતા લગન બગન તો કર્યા નહીં તાનું કે કહેતા બાપા લગન બગન કરાવતો ને ઓલ્યા પણ એ વચમાં કહેતા હતા કે સોરી જોવા આવે પણ શીખા આજનું ખાલ મેકતા જ નહીં સોરી કેવું ઘર બની આલ્યું મસ્ત યાર સોરી તો બની આલી પણ મારા હમું ચો જોડી સોરી હમું ખેંચ કરી શું કરવા મત કર્યું તાને ડોહો છે ને એક સોરી બોડી જોઈ આવતા અને એ તો હમુદા ખેતરમાં ટોટલીઓ જ ટકતો નહીં માર ડોહા પૂછાય જોતા ને સોરી ખેતરમાં પેલું તમાકુ રોપડી ચાલતા હતા તાની એક કેવું કામ કરાય કરે આ જોજે આ કેટલું બધું મેદમન થયું હોય તો મજૂરે નહીં કરતા મને કે તારે શું કામ હોય તે આ મેદવાનું કીધું હાથે કરતે હું એકલો મથે જોઉં સોળી કામ કરાવું તને કામ કરાવતા જ નહીં પૂછા નહીં કરાવતા આમ લોકો 50,000 આલે સોળી ઓ 50,000 આલે હમણાં ફેર વેચી જ ને તાની આલે ચમ આલ્યા હતા એ શીખાય કે મારે જોવી છે એને શું કામ હતું શીખા 50,000 રૂપિયા આલ્યા કોક 15 ઠેલી તો ખાતર લઈ આલ્યું તમારે 15 ઠેલી ખાતર લઈ આલ્યું હો તમાકુ નાખવા લઈ આલ્યું મારે તો ખેતીમાં હું કોઈ ખ્યાલ જ નહીં આવ્યો તમારે તો મૂળાએ બરોબર થયા ના યાર કશું યાર કોઈ ભાવ જ ના આવ્યો કશું તમારા બુન આવ્યો હું છે આ ચા લાઈ તમાર નહીં પીઓ મારા ચાન બા જાનું અહીં લે પીઓ કા નહીં પીઓ રકોબા મકાવ નહીં તું મારા ખેતરમાં આવી કે મારા ખેતીમાં કશું થાય હે વાત કરી બોલો ભાઈ એટલે એવું ના કહેવાય તારો પગ મારા ખેતરમાં પડે કશું થતું એ નહીં મારા ખેતરમાં પણ એ તો મજૂરી કરવી પડે ખેતરમાં ભાઈ આખો મજૂરી નહીં કરતા હું કરીએ વાત કરી તું જઈએ તા તમાકુ જાવ હોય મારા ખેતરમાં તાર આબાનું જ નહીં અરે નાકો ભૈયા હું ચા લાવી તમે લાઈ પેલા માર ભાઈના ચા આલી આવું નહીં પીવો મારે તો ચાન બાર નહીં પીવો વાત કરી હી કે તમે જો બોલી તો આપું જા ખેતરમાં મારા ખેતરમાં નહીં આબાન તાર કદી આછી છોકરો કેટલી મજૂરી કરી હું તમે કહો તો હું તમને
ટેકો કરવા મોકલું માં છોકરાને કશું કોઈને નહીં મોકલવું તમે જો બુની તો હું તો મારા હાથે મથી ગયો નહીં લેવું જો લઈ લે તાર રખે લઈ જાવ હોય તાર તાબા લઈને હોય નહીં આબાના ખેતરમાં આવ ના કે ભાઈ આ તારું તો મેં કદી ખરાબ સપનો માં વિચાર્યું નહીં તને કેમ આવ હાથ મારા ખેતરમાં આવી જાય હાથમાં અડધો અડધ ફૂકાઈ જશે અમે આ બુન તમે જો તારા પગ જ સારા નહીં પડતા મારા ખેતરમાં આવીને વાત કરી આવી ગયો ચા લઈને આ તો લે ચાર નું પોનું કરીને કોઈ ઝેર બેર નાસીને લાવે એવી હ આ ભોણિયો હે ને હા આ ભોણિયો ના હારો પાછો એવો ભણિયો પાડો ના હારો નહીં કે મન થઈ જાય ઓવા ભણિયો તો હોય ને તો એ તો ગોમમાં આબરૂ ઘટાવી હું વાત કરો ભોણિયો ના છો બાબા આ વધારે ભણિયા ના રખાય પાછું એ મારા બાપાને ચો ખબર છે એ તમે જઈને કહેજો સમજાવજો એ તો સમજાવું હું હા ને હા તો હું જઉં તા એ આવજો હો બાપા મારું પાણી ચાલુ આ તું કીધું એટલે સારું કર્યું યાર સારું આવી ગયો ચાની કેટલું ઉપાડીને લે ભાઈ ચા પી આ ભાઈને ફોફલા બા આયા બીજું કોઈ નહીં અને એ જવા દે અમે ઘર પર હમો મારા ભાઈને હું કેટલા હરખથી ચા લેવા ગઈ ગરમ ને ગરમ મેં તો મારે ચા નહીં પીવો એટલે મારા ભાઈને ચા લઈ આવી અને મારા ભાઈને શિખર આ પેલો અભૂરો બેઠો ચઢાવા કરતો હતો મને લાગે મારા બાપાની વાત કરવી પડશે હું તો રહી વિધવા આવો હું શું એમનું લઈ જવાની રાત દાડો હું ખેતરમાં મજૂરી કરું હું તારે કોક ભારું તો એ મારા ભાઈને એવું લાગ્યું કે હું એનું ખરાબ ઈચ્છું એટલે આ જિંદગીમાં કદી કોઈ બુને ને ભાઈનું ખરાબ ના ઈચ્છે હવે આવી બુદ્ધિ હાલનારું કોણ મને તો મારો જીવ બળી ગયો આજે એને ચા નહીં પીધો તો નહીં તો હું લઈને આવું તો હરકે મારો ભાઈ ચા પીવો મારી રાહ બેઠો હોય કે મારી બુન હમણાં ચા લાવશો એ ભગવાન મારા ભાઈને સદબુદ્ધિ આજે મારા ભાઈ સિવાય તો મેં એને પૂછ્યા વગર તો કદી આમ ખેતરમાં કોઈ અનાજ જ વાવ્યું નહીં અને આજે એને આવું કર્યું મારા હાથે આવું કર્યું અને ઘર જવા દે મારા બાપાને વાત કરવા બરોબર ના હલાળા કરે ભાઈ બુન ને પેલા હલાળા કરે ભાઈ બુન પેલા લડશી પછી ભાઈ બુન બે લડશી એટલે બાપો ને બાપ બેટો લડશી બરોબર ના લડા હો લડાતા પછી ભાગ પડશે જમીનના હાલ તો હો લડાતા હજી બીજા થોડા હલાળા કરું એટલે વધારે લડાતા હો લડાતા મારા વિશે અમારે કોઈ પાકતું નહીં ઈવન સારું થાય આ ઈમોને નોટ બનાવી દીધી મને બાપ બેટો ને દીકરી તેણોએ જે જઈને હમણાં ફેરથી હલાળા કરું એટલે હો લડાતો વધારે બરોબર ના લડાવા ખબર પડે